विद्यार्थी मित्रों धोरण 5 ની અંદર ગણિત વિષયમાં આપણે ભાગ અને પૂર્ણ ચેપ્ટર ભણતા રહેલા છે। એની અંદર પેજ નંબર 58 ઉપર આપણને સરસ મજાની એક પ્રવૃત્તિ આપેલી છે રામુનું શાકભાજીનું ખેતર। હવે રામુના શાકભાજીના ખેતરમાં કુલ 9 સરખા ભાગ કરેલા છે, બરાબર। 1 2 3 4 5 6 7 8 9। તો તે તેના ખેતરમાં કઈ કઈ શાકભાજીઓ ઉગાડે છે? તો એનો જવાબ શું આવે? મરચા, બટેકા, રીંગણ, ટામેટા અને પાલક, બરાબર। એટલી આ શાકભાજીઓ ઉગાડે છે। હવે એની અંદર પહેલો પ્રશ્ન પૂછ્યો છે, ખેતરમાં સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે? કેટલો ભાગ? બરોબર। પહેલો, ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે? કેટલો ભાગ? હવે જો ખેતરની અંદર તમે જો ટમેટા ટમેટા અને ટમેટા, ટમેટા સૌથી વધારે 3 ભાગની અંદર ટમેટા ઉગાડ્યા, બરોબર। એટલે કે સૌથી મોટા ભાગની અંદર કઈ શાકભાજી ઉગાડે છે? તો કે ટમેટા, બરોબર। હવે એનો ભાગ કેટલો? હવે ટામેટા, હવે જો કુલ કેટલા સરખા ભાગ છે? 9 સરખા ભાગ। એમાંથી કેટલા ભાગમાં ટમેટા ઉગાડે છે? 1 2 3, બરોબર। 3/9 ભાગ। કેટલા ભાગમાં? 3/9 ભાગ, બરોબર। 3/9 ભાગ। હવે માનો કે તમે એમ કહો, આ પણ લખી શકાય, અથવા તો 3 એકા 3 અને 3 તરી 9, 3 3 ઉડી જાય, બરાબર। તો આને ત્રીજો ભાગ કહેવાય। કેટલામો? ત્રીજો ભાગ, બરાબર। તો આનો જવાબ શું આવે? ત્રીજો ભાગ, અથવા તો 1/3 ભાગ પણ બોલાય, બરાબર। એટલે આ પહેલા પ્રશ્નનો જવાબ। હવે બીજો પ્રશ્ન, કેટલા ભાગમાં તે બટાકા ઉગાડે છે? કેટલા ભાગમાં તે બટાકા ઉગાડે છે? હવે કુલ કેટલા સરખા ભાગ છે? 9। એમાંથી કેટલા ભાગની અંદર બટેકા ઉગાડે છે? 1 2। હા, એનો જવાબ ખ્યાલ આવી ગયો? 2/9 ભાગમાં। અહીંયા સાદુરૂપ આપી શકાતું હતું એટલે સાદુરૂપ આપ્યું આપણે। ત્રીજો પ્રશ્ન, ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક ઉગાડવા માટે થયો? ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક ઉગાડવા થયો?
કેટલા ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવામાં થયો? કેટલા ભાગનો રીંગણ ઉગાડવા થયો? બરોબર. જવાબ તો પાલકનું જોવી આપણે. કુલ કેટલા સરખા ભાગ છે? 9. એમાંથી કેટલા ભાગની અંદર પાલક છે? તો 1. અને 1/9 ભાગ કહેવાય, અથવા તો 9મો ભાગ પણ કહેવાય. બરોબર. હવે રીંગણનું જોવી. કુલ કેટલા સરખા ભાગ છે? 9. રીંગણ કેટલામાં છે? 1, 2. બરોબર. તો રીંગણ જે રહ્યા એ કેટલા ભાગમાં? 2/9 ભાગની અંદર છે. બરોબર. એટલે આ પ્રવૃત્તિ રહી અહીંયા આપણી પૂરી થાય. એના પ્રશ્નનો જવાબ રહી ખાસ એક આપણે જોઈ લેવાના. બરોબર. આ બાબત ખાસ ધ્યાન રાખજો. હવે 59 નંબરના પેજ ઉપર પ્રવૃત્તિ આપેલી છે. બરોબર. અહીંયા હેઠે તમને ખાસ આપણે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનું. એક છોકરી રહી બટેકા અને ટમેટા રહીને જો ઊભી છે. બરોબર. તો એ બટેકા હું દોરું હું. બટેકા રહી કુલ 18 છે. 8 ને 5 13 ને 5 18. तीन 4 5 6 7 8 9 10 11. अठार बटेका. હવે ટમેટા કેટલા છે? બરોબર. તો ટમેટા જો કુલ 20 છે. અહીંયા ટમેટા આપેલા છે, પાઠ્યપુસ્તક ખોલીને જોઈશો એટલે 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. બરોબર. હવે અહીંયા પ્રશ્ન પૂછેલો છે, રામુ આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો. તેણે 5મા ભાગના ટમેટા અને 1/3 ભાગના બટાકા અબુ બકરને આપ્યા. બરોબર. રામુએ 5મા ભાગના ટમેટા અને 1/3 ભાગના બટેકા અબુ બકરને આપ્યા. તો હવે ટમેટા કેટલા મળે અને બટેકા કેટલા મળે આપણે જોવી. અબુ બકર
बराबर। एना पे टमेटा केटला मळे? શું કીધું એ પાંચમા ભાગના ટમેટા, બરોબર। તો ટમેટા કુલ કેટલા છે? જો 20 ટમેટા છે, એનો પાંચમો ભાગ એટલે 1/5, બરોબર। તો 20 એકા 20/5, 20 એકા 20/5, બરોબર। હવે 20 ને 5 વડે ભાગો, 5 ચોક 20, બરોબર। તો કેટલા મળ્યા ટમેટા? બરોબર, ટમેટા કેટલા મળે? 4। હવે બટેકા શોધવાના। તો બટેકા કેટલા है? जो 18 બટેકા है। કેટલા? 18। અને એમાંથી 1/3 એટલે ત્રીજો ભાગ પણ કહેવાય। 1/3 ભાગના બટેકા રહીએ। તો 18 ગુણ્યા 1 થઈ ગયા 3, 18 એકા 18 થઈ ગયા 3, 18 ને 3 વડે ભાગો, 3 6 18, તો 6 બટેકા। આટલું અબુબકરને મળે। રામુએ આપ્યું હતું, બરોબર। કેટલા? 4 ટમેટા આપ્યા, 6 બટેકા આપ્યા, બરોબર। આ બાબત યાદ રાખવાની। હવે એના પછીનો શ્રીજાને બે પંચમાંશ ભાગના ટમેટા અને 3/6 ભાગના બટાકા મળ્યા, બરોબર। હવે પેલા આપણે જોઈએ અબુબકર હતો, ટમેટા કેટલા મળતા હતા અબુબકરને? 5મા ભાગના કીધા હતા એટલે 4, બરોબર। અને 6 બટેકા। હવે શ્રીજા આવશે, બે પંચમાંશ ભાગના ટમેટા શ્રીજાને મળ્યા, બરોબર। તો શ્રીજા ટમેટા બરાબર, ટમેટા કેટલા છે? 20, એનો 2/5 ભાગ એટલે 20 ગુણ્યા 2/5, 20 ગુણ્યા 2/5, 20 દૂ 40 ભાગ્યા 5, 5 નો ઘડિયો બોલવાનો 40 આવે ત્યાં સુધી, 5 અઠ્ઠા 40, અથવા 40 ને 5 વડે ભાગો, 5 અઠ્ઠા 40, તો 8 ટમેટા। હવે બટેકા જોઈવી, તો 3/6 ભાગના બટેકા મળ્યા, બરોબર। 18 બટેકા હતા, એમાંથી 3/6 ભાગ, તો 18 ગુણ્યા 3 ભાગ્યા 6, 18 તરી 54 ભાગ્યા 6। હવે 54 નો 6 વડે ભાગાકાર કરી, 6 9 54, તો 9 બટાકા, બરોબર। તો 8 ટમેટા મળ્યા અને 9
બટાકા મળ્યા. બરોબર. નેન્સીને બાકીની શાકભાજી મળી. અબૂબકરના ભાગ પર વાદળી રંગનું વર્તુળ દોરો અને શ્રીજાને મળેલ ભાગ પર પીળા રંગનું વર્તુળ દોરો. આપણે પીળા રંગના વર્તુળ કે વાદળી રંગના વર્તુળ દોરવાની કંઈ જરૂર નથી. હવે નેન્સીને કેટલા બટેકા, નેન્સીને કેટલા બટેકા અને ટમેટા મળ્યા. જો આ બે થઈને કુલ કેટલા થયા? 12. આ બે થઈને કેટલા થયા? કુલ 15. બરોબર. અબૂબકર અને શ્રીજાના ટમેટા કેટલા થયા? કુલ 12. અને આના નાના બટેકા કેટલા થયા? કુલ 15. બરોબર. હવે નેન્સીને કેટલા બટેકા ને કેટલા ટમેટા મળ્યા? બરોબર. કુલ બટેકા હતા કેટલા? 18. એમાંથી 12 તો આ બેને મળ્યા. તો નેન્સીને કેટલા બટેકા મળ્યા? 6. બરોબર. હવે ટમેટા જો, કુલ ટમેટા કેટલા હતા? 20. એમાંથી 15 તો આ અબૂબકર ને શ્રીજીને મળ્યા છે. બરોબર. તો 20 માંથી 15 કાઢ નાખો. અચ્છા 5. બરોબર. કમ્પ્લેટ. આ વાત રહી. આ પ્રવૃત્તિ કઈ રીતે થાય? તો આ પ્રવૃત્તિ રહી એવી રીતે થાય. એટલે આ બાબત રહી ખાસ એક આપણે ધ્યાન રાખશું. હવે પેજ નંબર 62 ઉપરની આપણે પ્રવૃત્તિ જોવી. બરાબર. એ પ્રવૃત્તિનું નામ છે રંગીન ભાગ. બરાબર. શું નામ છે? રંગીન ભાગ. હવે એમાં પહેલું વર્તુળ આપેલું છે બરોબર. એમાંથી એક વર્તુળ જે રહ્યું એ વાદળી રંગનું છે. અને બીજું જે વર્તુળ રહ્યું એ ગુલાબી રંગનું. બરોબર. અને હેઠે તમને સરસ મજાની બે ખાલી જગ્યા આપી છે. એ ખાલી જગ્યા આપણે પૂરવાની. બરોબર. એમાં લખ્યું છે આ વર્તુળના બે સરખા ભાગ કરેલા છે. તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ પૈકીનો એક ભાગ વાદળી રંગનો છે. બરોબર. તમે જોઈ લો શું કીધું છે? આ વર્તુળના બે સરખા ભાગ કરેલા છે. તેમાંથી બે સરખા ભાગ પૈકીનો કેટલા? બે સરખા ભાગ પૈકીનો
બે સરખા ભાગ પૈકીનો એક ભાગ વાદળી રંગનો છે, બરોબર. બે સરખા ભાગ પૈકીનો એક ભાગ, એટલે અહીંયા જો આવો અપૂર્ણાંક બને. બે સરખા ભાગ એ પૈકીનો એક ભાગ કયો, તો કે વાદળી રંગનો છે. હવે બીજું જે વર્તુળ આપેલું તમને, બરોબર, અહીંયા આ બાબત આપણને ખ્યાલ આવી ગયો છે. હવે બીજું જોવી, બરોબર. અહીંયા ચાર સરખા ભાગ કર્યા, બરોબર. તો અહીંયા તમને કીધું છે આ વર્તુળના ખાલી જગ્યા સરખા ભાગ કરેલા છે. તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ પૈકીનો ખાલી જગ્યા ભાગ વાદળી રંગનો છે, બરોબર. આ વર્તુળના ખાલી જગ્યા સરખા ભાગ કરેલા છે 1 2 3 ને 4, બરોબર. તેમાંથી ચાર સરખા ભાગ પૈકીનો કેટલા, બે ભાગ વાદળી રંગના છે, બરોબર. ચાર સરખા ભાગ પૈકીનો બે ભાગ રહ્યો એ કેટલા, વાદળી રંગના છે. એટલે ચાર સરખા ભાગ એટલે છેદમાં કેટલા, ચાર, સરખા ભાગમાંથી બે કેટલા છે, વાદળી. હવે ત્રીજું, અહીંયા જો 6 સરખા ભાગ કર્યા, કેટલા, 6 સરખા. બરોબર. અહીંયા જોઈ બરોબર, તો શું લખવાનું આપણે, વર્તુળના 6 સરખા ભાગ કરેલ છે, બરોબર. તેમાંથી 6 સરખા ભાગ પૈકીનો ત્રણ ભાગ વાદળી રંગનો છે, બરોબર. અહીંયા ખાલી જગ્યા બધી અહીંયા આવે તો કેટલા સરખા, 6 માંથી 3 વાદળી રંગના. કમ્પ્લીટ. આ વાત ખ્યાલ આવી ગયો. હવે આના પછી તમને આપેલું છે ચોથું,
4 ભાગ વાદળી, અને 4 ભાગ ગુલાબી. બરોબર. તો એ લખવાનું અહીં વર્તુળના કેટલા 8 સરખા ભાગ કરેલ છે. તેમાંથી 8 સરખા ભાગ પૈકીનો 4 ભાગ વાદળી રંગના છે. બરાબર. કેટલા સરખા ભાગ છે? 8. એમાંથી 4 વાદળી રંગના. બરાબર. 8 સરખા ભાગમાંથી 4 સરખા ભાગ રે કેવા? તો કે વાદળી રંગના છે. હવે અહીંયા આપણને મળ્યું 1/3. બરાબર. અહીંયા અડધું હતું. અહીંયા 4 ખાનામાંથી 2 ખાના એટલે કે અડધા ખાના રે વાદળી રંગના. અહીંયા 6 ખાનામાંથી 3 ખાના એટલે કે અડધા ખાના રે વાદળી રંગના. અહીંયા 8 ખાનામાંથી 4 ખાના વાદળી રંગના એટલે કે અડધા ખાના વાદળી રંગના. બરોબર. તો 1/3 બરાબર 2/4 બરાબર 3/6 બરાબર 4/8. બરોબર. આ આકૃતિ કો, આ આકૃતિ કો, આ આકૃતિ કો કે આ આકૃતિ કો. બરોબર. બધી આકૃતિઓ સરખી જ છે. બરાબર. શા માટે? કારણ કે દરેકનું જે સાદું રૂપ રહ્યું મૂળ તો 1/3 એટલે કે બધામાં અડધા અડધા ખાના રહ્યા એ જ વાદળી રંગના છે. બરોબર. એટલે આ બધા જે મળે આ 1/3, 2/4, 3/4, 6 અને 4/8 આ બધા જે રહ્યા એને સમ અપૂર્ણાંકો કહેવાય. બરોબર. સમ અપૂર્ણાંકો કહેવાય. શા માટે? કારણ કે સાદું રૂપ રહ્યું એનું સરખું આવે. બરોબર. અપૂર્ણાંકો અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય. બરોબર. કારણ કે એનું સાદું રૂપ કેવું આવે? તો કે સરખું આવે. એટલે આ બાબત રહી આપણે ખાસ એક ધ્યાન રાખશું. હવે લેસનની અંદર આપણે જોઈ લઈએ તો 11 થી 30 સુધીના ઘડિયાળી કેટલી વાર? તો કે 2 વાર. અને નીચેની આકૃતિઓમાં આપણે ભાગ શોધવાનો છે. બરોબર. અહીંયા કુલ 9 સરખા ભાગ કરેલા છે. એમાં લાલ રે 2 છે, લીલા 4 છે, સફેદ 2 છે ને કાળો 1 છે. એક ખાલી સમજાવી દઉં. બરોબર. માનો કે કુલ સરખા ભાગ કેટલા છે? 9. એમાંથી લાલ કેટલા છે? 1 અને 2. બરાબર. તો આવી રીતે આપણે ખાલી જગ્યાએ 4 પૂરવાની છે. બરાબર. એટલે આ બાબત રહી લેસનની અંદર ખાસ આપણે એક ધ્યાન રાખી લઈશું. આકૃતિમાં ભાગ શોધવાના છે. બરાબર. એટલે આ એક જોઈ લેજો.